નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે બનાસકાંઠાના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે સમાધાન થઈ ગયું છે અને સમાધાન થઈ ગયું તો કયા બેઝ ઉપર થયું એના વિશે આજે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. અને ટૂંક સમયની અંદર એપીએમસી એટલે કે થરાદ માર્કેટ યાર્ડની ચૂંટણી આવી રહી છે અને માર્કેટ યાર્ડની અંદર કોને મળી શકે છે મેન્ડેટ અને કઈ તરફ જઈ શકે છે સહકારી રાજકીય પરિસ્થિતિ, એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. પરંતુ એ પહેલાં જો આપ મારી ચેનલમાં આવ્યા તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો. મિત્રો, આ વાતચીત છે. આમ તો જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી ધરાવતા બંને નેતાઓ જેના ફોટો મારા સ્ક્રીન ઉપર શેર થઈ રહ્યા છે, પરંતુ દુઃખ, અનમણાવ અને અંદરો અંદર ચાલતું હોય છે અને આ બધું જ રાજકારણના લીધે ચાલતું હોય છે. કારણ કે સત્તા મેળવવા માટે કરીને લોકો એકબીજાને સત્તા ઉપરથી હટાવતા હોય છે ને ક્યાંક મન દુઃખના કારણે રાજકારણની અંદર પાગલા પડી ગયા હોય છે. એક જ મંચ ઉપર જોવા મળતા 10-15 નેતાઓની વચ્ચે પણ આંતરિક મતભેદ હોઈ શકે છે અને આંતરિક મતભેદ હોઈ શકે છે. જો કોઈ જાહેરમાં કોઈ ખુલ્લીને આ વસ્તુને કોઈ પણ નેતાઓ બોલતા નથી, પરંતુ આ આંતરિક મતભેદ હોય છે. ઉત્તર ગુજરાતનું રાજકારણ પણ કંઈક એવું જ છે અને એમાં જ્યારે વાતચીત કરતા હોઈએ તો બનાસકાંઠાના રાજકારણની અંદર તો ઘણી બધી ટીમો પડેલી છે અને ભાજપની અંદર જ જે ટીમો પડેલી છે એમાં બે ટીમ એવા નામ પણ આપવામાં આવેલા છે અને એવી જ આજે આપણે વાતચીત કરવાના છીએ. જેમાં નામ લઈને આપણે કહીએ તો શંકરભાઈ ચૌધરી અને અણદાભાઈ પટેલ વચ્ચે વાતચીત એવી ચાલી રહી છે કે ક્યાંક ને ક્યાંક સમાધાન થઈ ગયું છે. તો આ સમાધાન થયું, આ સમાધાન ન થયું અને થયું તો કયા બેઝ ઉપર થયું અને એપીએમસી ચૂંટણીની અંદર શું અસર પડી શકે છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો મિત્રો, એ પહેલાં આપણે થોડી વાતચીત કરી લઈશું કે શું હતો સમગ્ર મામલો. તો ઘણા સમયથી આમ તો ગણવા જઈએ તો કાંકરેજની સહકારી ક્ષેત્રે અણદાભાઈ ખૂબ જ મોટું નામ છે. જેમની વાતચીત કરીએ તો બનાસ બેંકના ડિરેક્ટરથી લઈ બનાસ ડેરીના ડિરેક્ટરથી લઈ થરા એપીએમસી માર્કેટ યાર્ડના ચેરમેન અને ત્યારબાદ વાતચીત કરીએ તો બનાસ બેંકના પણ ચેરમેન એવું રહ્યા હતા. પરંતુ થોડા સમયથી એવું લાગી રહ્યું હતું કે ઘણા બધા વર્ષોથી એમને અને શંકરભાઈ ચૌધરીને એક અણબનાવ ચાલી રહ્યો હતો. અત્યારે વાતચીત કરીએ તો બનાસકાંઠાનું રાજકારણ હોય કે ઉત્તર ગુજરાતનું રાજકારણ હોય, શંકરભાઈ ચૌધરીનું એક આગવું સ્થાન છે અને શંકરભાઈ ચૌધરીનું જે આગવું સ્થાન છે ને જે પહોંચ છે એ જોતાં ક્યાંક ને ક્યાંક સહકારી ક્ષેત્રે પણ શંકરભાઈ ચૌધરીની પહોંચ ખૂબ જ ઊંચી છે. અને કંઈક એવું જ થયું થોડા સમય પહેલાં માર્કેટ યાર્ડ થરાદની અંદરથી અણદાભાઈને હટાવી લેવામાં આવ્યા હતા. જેમ કે માવજીભાઈને આપણે ડીસા માર્કેટ યાર્ડની અંદરથી હટાવવામાં આવ્યા હતા, એ રીતે અણદાભાઈને ત્યાંથી હટાવવામાં આવ્યા હતા અને ત્યાં કસ્ટડીઓ નીમવામાં આવ્યું હતું. કસ્ટડીઓ નીમવામાં આવ્યું હતું એટલે કે સહકારી અધિકારીને ત્યાં બેસાડી દેવામાં આવ્યા હતા અને સહકારી અધિકારી ત્યાં બેસી ગયા. પરંતુ ત્યારબાદ અણદાભાઈને એ લોકો કોર્ટમાં ગયા. કોર્ટની અંદર ગયા અને કોર્ટની અંદર ફાઇટ આપ્યા બાદ એક ચુકાદો આવ્યો. એક ચુકાદો એ આવ્યો કે હવે ચૂંટણી કરવાની થશે. ચૂંટણી થવાની જ્યારે મિત્રો વાતચીત આવી હતી ત્યાં સુધી શંકરભાઈ ચૌધરી અને અણદાભાઈ પટેલને સમાધાન થયું નહોતું. તો વાતચીત કરીએ તો એ સમાધાન થયું નહોતું, પરંતુ એ ચૂંટણી થવાની હતી. જ્યારે ચૂંટણી થવી કે ચૂંટણી કરવી પડશે એવું જ્યારે કોર્ટે કહ્યું હતું ત્યારે કોઈ પણ રીતે આ સમાધાન થયું નહોતું. હવે જો ચૂંટણી થાય તો મેન્ડેટ સરકારના વિરુદ્ધમાં અણદાભાઈ ગયા હોય તો અણદાભાઈને ન મળે. સ્વાભાવિક વસ્તુ છે કે અણદાભાઈને મેન્ડેટ ન મળે, ભાજપનો મેન્ડેટ લઈને કોઈ બીજું વ્યક્તિ આવે તો એ સ્પષ્ટ થાય કે અણદાભાઈ સામે ચૂંટણી લડે તો ભાજપની વિરુદ્ધમાં ગયા એટલે ભારતીય જનતા પાર્ટીની છત્રછાયા ખોઈ બેસે, એટલે કે ભારતીય જનતા પાર્ટીની બહાર એમને જવું પડે. અંદર હતા, વિરોધ થતો તો એ વસ્તુ આખી અલગ હતી, પણ જ્યારે પાર્ટી છોડી અને તમારે બહાર જવું પડે છે ત્યારે તો લગભગ એ ખૂબ જ કઠિન સમય. કારણ કે પછી તમારો હાથ પકડવાવાળું કોઈ હોતું નથી. પછી કાં તો તમારે વિરોધ પક્ષમાં જવું પડે, કાં તો પછી તમારે સામાજિક જીવન અથવા તો સામાજિક રાજકારણ કરી અને તમારી જે સમય છે એ સમયગાળાને પ્રસાર કરવાનો. પરંતુ આ જે વાતચીત હતી, આ બધી જ વાતચીતની અંદર આજે હું તમને બતાવવાનો છું એક ફોટોગ્રાફ અને એક મિટિંગ થઈ હતી ને ગુપ્ત મિટિંગની અંદર કોણ કોણ હતું, શું શું વાતચીત થઈ, બધી જ વાતચીત કરીશું. તો મારી સ્ક્રીન ઉપર એક ફોટો શેર થઈ રહ્યો છે જેમાં આપણને દેખાઈ રહ્યા છે ગુજરાતના અધ્યક્ષ એટલે કે શંકરભાઈ ચૌધરી અને અણદાભાઈ પટેલ, જે બનાસકાંઠાના બંને દિગ્ગજ નેતાઓ છે અને બંને દિગ્ગજ નેતાઓની આ તસવીર એ ઘણા વર્ષો પછી જોવા મળી છે. આમ તો સાથે તો એ ઘણા સમય જોવા મળ્યા, જેમ કે માર્કેટ યાર્ડના હોય, ત્યારબાદ સહકારી ક્ષેત્ર હોય, બેંક હોય, ઘણી બધી જગ્યાએ મંચ ઉપર સાથે જોવા તો મળે છે. પરંતુ આવી પર્સનલ કોઈ મિટિંગ થઈ હોય અને આવો પર્સનલ કોઈ ફોટોગ્રાફ જોવા મળ્યો હોય તો હમણાં ઘણા બધા વર્ષોની અંદર આ પહેલી વાર જોવા મળ્યું છે. અને આ જ્યારે જોવા મળ્યું છે
ત્યારે જોતાં ઘણી બધી જગ્યાએ એવી ચર્ચા ચાલી ગઈ છે કે બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે, અને સમાધાન થઈ ગયું તો કયા બેઝ ઉપર થયું. કારણ કે સમાધાન થયું, ફોટા વાયરલ થયા છે, વાતચીત થઈ છે, અને જો આ વાતચીત એમને એમ જ રહે, માર્કેટ યાર્ડમાં એમનો મેન્ડેટ ના આવે અથવા તો બીજી કોઈ જગ્યાએ એમને કશું ન મળે, તો પછી એ સમાધાનનો પણ કોઈ અર્થ નથી રહેતો કે જે સમાધાન ખાલી વાતચીતો પૂરતું થયું હોય કે એ થયું હોય. પરંતુ હવે શું થશે એ પણ જોવાનું રહ્યું. આમ પણ માર્કેટ યાર્ડની ચૂંટણી આવતી હતી. માર્કેટ યાર્ડની ચૂંટણી આવતી હતી તો માર્કેટ યાર્ડની ચૂંટણીની અંદર અણદાભાઈએ બોયો ચડાવીને તૈયાર હતા કે ચૂંટણી આવે તો આપણે લડવાની છે. અને સામે એવું હતું કે સરકાર એટલે કે ભાજપ તરફી પણ જે પેનલ હતી એ પેનલના લોકો પણ તૈયાર હતા. અને એ પેનલના લોકો પણ ક્યાંક ને ક્યાંક ફોન કરી રહ્યા હતા. મંડળીના ચેરમેન, મંડળીના મંત્રીઓ બધા ઉપર ફોન આવી રહ્યા હતા અને એ કહી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી જેને મેન્ડેટ આપે એની સાથે તમે રહેજો. કારણ કે મંડળીની અંદર કેવું હોય છે કે સહકારી ક્ષેત્રે સંકળાયેલી મંડળીઓ એટલે કે બેંક સાથે સંકળાયેલી મંડળીઓની અંદર મંત્રી અને ચેરમેન કરતાં જે કમિટી હોય એમના પણ બધાના મત હોય છે. તો હવે જે ચેરમેન અને મંત્રીને જે કહી રહ્યા હતા કે આપણે સરકાર સાથે રહેવાનું છે, આપણે મેન્ડેટના સાથે રહેવાનું છે, એ સમયગાળો બહુ સમય પહેલાં સરકારના ઘણા બધા માણસો એ અંગત ફોન કરીને જણાવી રહ્યા હતા. ત્યારબાદ જે વેપારી વર્ગ છે, જે માર્કેટ યાર્ડ છે, માર્કેટ યાર્ડમાં પણ ઘણી બધી જગ્યાએ કહી રહ્યા હતા, ખેડૂતોને પણ બધું કહી રહ્યા હતા. પરંતુ એના જ વચ્ચે જે તસવીર હજી પણ મારા સ્ક્રીન ઉપર શેર થઈ રહી છે, એકચ્યુઅલી તસવીર આપ જોઈ રહ્યા, એ તસવીર આવતા બનાસકાંઠાની અંદર ખળબળાટ મચી ગયો છે. અને ખળબળાટ એટલે મચી ગયો છે કે એક વાત બહાર આવી ગઈ છે, વહેતી થઈ ગઈ છે કે બનાસકાંઠાની અંદર શું આ બંને દિગ્ગજ નેતાઓનું સમાધાન થઈ ગયું. સમાધાન થવું કોઈ પણ વસ્તુની અંદર સારી વસ્તુ છે. વેર વિખવાદ અને વિવાદ થાય એના કરતાં સમાધાન એ સારી વસ્તુ છે. પરંતુ એ સમાધાન કયા બેઝ ઉપર થાય? શું અણદાભાઈને ફરીવાર માર્કેટ એપીએમસીના ચેરમેન બનાવવામાં આવશે એટલે કે મેન્ડેટ આપવામાં આવશે, કે ત્યારબાદ કોઈ અન્ય જગ્યાએ અમને મૂકવામાં આવશે, કે શું થશે એ તો આપણને કાંઈ જ ખબર નથી. તો આવનારો સમય જ બતાવશે. પરંતુ જે આ વાતચીત થઈ, જે જગ્યાએ મળવા માટે ગયા, મળ્યા, એમના જોડે વાતચીત કરી અને ઘણી બધી વાતચીતના અંતે એનો નિવાડો શું આવશે એ તો આપણને ખબર નથી. પરંતુ વાતચીત બાદ જો એ વાતચીત થઈ છે, સમાધાન થયું હશે તો એનું ક્યાંક ને ક્યાંક કોઈકની જગ્યાએ દેખાશે. પરંતુ અત્યારે તો લોકમુખે એક જ વાર્તા છે, ચર્ચાઈ રહી છે કે બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે સમાધાન થઈ ગયું છે. હવે આવનારા સમયની અંદર આમાં શું પરિણામ આવે છે, શું નહીં આવે એ જોવાનું રહ્યું. અને થોડી વાતચીત કરી લઈએ આપણે એપીએમસી માર્કેટ યાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ જે અહીંયા ચૂંટણી આવવાની હતી, તો ચૂંટણીની અંદર ઘણા બધા લોકોની એવી આશા હતી કે કદાચ અમને મેન્ડેટ મળી જશે, અમને મેન્ડેટ મળશે. અને હવે તો અણદાભાઈને પટેલને પણ એવી આશા હશે કે મને મેન્ડેટ મળશે. હવે તો જોઈએ એપીએમસી માર્કેટ યાર્ડ થરાની અંદર કોને મેન્ડેટ મળે છે, ભાજપ કોના ઉપર મોહર મારે છે, અને ભાજપ જેના ઉપર મોહર મારે છે એના વિરુદ્ધમાં જઈને લડવાવાળું કોઈ તૈયાર થાય છે કે નહીં. જો સ્વાભાવિક છે કે અણદાભાઈ પટેલ ઉપર કદાચ મોહર મારશે તો મારું એવું માનવું છે કે બીજો કોઈ એવું વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીની અંદર નથી કે જે ભાજપના વિરુદ્ધમાં જઈને લડવા તૈયાર થાય. પરંતુ કદાચ જો બીજા કોઈ જે ઉપર મોહર મારવામાં આવે તો અણદાભાઈ લડવાની તૈયારી 100% દર્શાવી શકે છે અને એ થઈ પણ શકે છે. હવે શંકરભાઈ ચૌધરી અને અણદાભાઈ પટેલ વચ્ચે કેવી રીતે સમાધાન થયું છે, શું બેઝ ઉપર થયું છે એ હવે જોવાનું રહ્યું. આમ તો જોવા જઈએ તો બંને દિગ્ગજ નેતાઓ છે અને બહુ વર્ષોનો બંનેનો ઘરોબો હતો. 4-5 વર્ષથી બંનેની અંદર થોડો અણમોટાવ ચાલી રહ્યો હતો. બાકી જ્યારે રાજકારણની શરૂઆત થઈ હતી, શંકરભાઈની થઈ હોય કે ચાહે અણદાભાઈની થઈ હોય, ત્યારથી એઓ સાથે હતા. ડેરીની લડાઈઓ સાથે લડ્યા, બેંકની લડાઈઓ સાથે લડ્યા અને ઘણી બધી લડાઈઓ સાથે લડી અને જીત્યા હતા. તો હવે આવનારા સમયની અંદર જોવાનું રહ્યું કે આની અંદર શું પરિણામ આવી શકે છે કે શું નહીં. પરંતુ અત્યારે બનાસકાંઠાના મુખે એક જ ચર્ચા છે કે બંને દિગ્ગજ નેતાઓની વચ્ચે સમાધાન થઈ ગયું છે. આવનારા સમયની અંદર જોવાનું રહ્યું કે માર્કેટ યાર્ડની ચૂંટણી આવશે અને એની કોઈ પણ એક્ઝિક્યુટિવ માહિતી, કોને મેન્ડેટ આપવાનો છે, શું છે, એની જેવી માહિતી આવશે એ હું આપણા સુધી તરત જ પહોંચી કરીશ. અને નવો કોઈ સમાચાર મારા સુધી પહોંચશે કે ક્યારે ચૂંટણી છે શું, તો એ બધું જ હું આપણા સુધી પહોંચતું કરીશ. નમસ્કાર, રામ રામ મિત્રો. પરંતુ અત્યારે જે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ખાલી એટલું જ ચર્ચાઈ રહ્યું છે કે શંકરભાઈ ચૌધરી અને અણદાભાઈ પટેલ વચ્ચે સમાધાન થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. હવે સમાધાન સાચા અર્થમાં થયું કે નથી થયું એ તો સમય જ બતાવશે. કારણ કે રાજકીય સમાધાનો છે ને એ કોઈ એવા નથી હોતા કે કોઈ એકબીજાના પરિવારથી દુશ્મની હોય કે એકબીજા પેલું. રાજકીય સમાધાનો એ રાજકીય લડાઈ માટે હોય છે, મતલબ કે રાજકીય વર્ચસ્વ માટે હોય છે. મારે આ જોઈએ છે, મારે આ જગ્યાએ લડવું છે, મારે આ જગ્યાએ આ જોઈએ છે અને એના જ માટે લડાઈ હોય છે. તો સમાધાન પણ એનું જ હોવું જોઈએ. સમાધાન પણ એમાંથી કંઈક આપવાનું કે કંઈક લેવા મૂકવાનું જ હોઈ શકે છે. એટલે આવનારા સમયની અંદર ખબર પડી રહેશે કે શું બેઝ ઉપર સમાધાન થયું અને શું બેઝ ઉપર ન થયું. પરંતુ મિત્રો, જો આપણે મારા વિડીયો ગમતા તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો, જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહીશ. અને જે પણ કોઈ પણ એક્સક્લુઝિવ માહિતી મારા જોડે આવતી રહેશે આપણા સુધી શેર કરતો રહીશ. નમસ્કાર, રામ રામ. હું દિલુ ચૌધરી.